હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. તમને ઘણા બધા એવા ક્વેશ્ચન થતા હશે કે ભાઈ શા માટે આપણા પેરેન્ટ્સમાંથી જે લક્ષણો હોય છે એ આપણી અંદર ઉતરી આવે છે. મતલબ આપણું જે ફેસ કટ છે, આપણી જે બોલવાની સ્ટાઇલ છે, એવા ઘણા બધા લક્ષણો હોય છે જે આપણા પેરેન્ટ્સમાંથી આવેલા હોય છે. તો એવો તો કયો અણુ હશે કે જેના લીધે આપણા પેરેન્ટ્સના જે લક્ષણો છે એ આપણી અંદર ઉતરી આવ્યા છે? અને એના માટેનું જ આ ચેપ્ટર છે, એ છે ધોરણ 12નું પ્રકરણ 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર. શું છે આનુવંશિકતા? એટલે શું? તો કે ભાઈ આપણા પેરેન્ટ્સમાંથી એમના જે લક્ષણો છે એ આપણી અંદર ઉતરી આવવા એને આપણે આનુવંશિકતા કહીશું. અને એ કયા આધાર ઉપર, મતલબ એ કયા અણુના આધાર ઉપર આવે છે, એ અણુ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. હે ને? તો જોઈએ શું કીધું છે. અગાઉના પ્રકરણમાં તમે આનુવંશિક ભાતના જનીનિક આધાર વિશે તમે અભ્યાસ કર્યો. મેન્ડલના સમયમાં કારકો કે જે આનુવંશિક ભાતનું નિયંત્રણ કરે છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. મતલબ મેન્ડલ સાહેબે શું કરેલું હતું? તો કે એક મોટો છોડ લીધો, એક નાનો છોડ લીધો. તો મોટા છોડને કેપિટલ ટી કીધું, નાના છોડને સ્મોલ ટી કીધું. તો મેન્ડલ સાહેબ આને શું કહેતા હતા? કારકો કહેતા હતા. કારકો જે અત્યારે જનીન સ્વરૂપે જોવા મળે છે. જનીન, બરોબર, જે આપણે આગળ જોવાના છીએ. જેમ કે તો કે ભાઈ નરની અંદર એક્સ વાય જોવા મળે છે, માદાની અંદર એક્સ એક્સ જોવા મળે છે. અને આ તો 23મું રંગસૂત્ર છે. તો જે બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાના છે ને, આને આપણે શું કહીએ છીએ? અત્યારે જનીન કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ત્યારે એ કારકો કહેતા હતા અને એ કારકો વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. ખ્યાલ આવ્યો? 100 વર્ષ પછી અનુમાનિત જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે ભાઈ મોટા ભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ યાની કે ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ છે. બરોબર, તમે ધોરણ 11ના 9મા ચેપ્ટરની અંદર જોઈ ગયા હશો. ધોરણ 11માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ભાઈ ન્યુક્લિક એસિડ યાની કે ન્યુક્લિક એસિડની અંદર ડીએનએ તેમજ આરએનએ જોવા મળે છે. તો એ જ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. હવે આ ન્યુક્લિયોટાઇડ વિશે આપણે આગળની સ્લાઇડની અંદર ડીએનએ નો અભ્યાસ કરશું ત્યારે એમાં આપણે ચર્ચા કરી લઈશું. હે ને? તો આગળ જોઈએ આપણે. આગળની સ્લાઇડમાં તો આપણે એવું જોઈ ગયા કે ભાઈ જે ન્યુક્લિક એસિડ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો હવે જે ન્યુક્લિક એસિડ હશે એની અંદર કયા અણુઓ હાજર હશે? તો એની અંદર હાજર હશે ડીએનએ અથવા તો આરએનએ. જો કે અથવા તો ના આવે, ડીએનએ અને આરએનએ આવે, કારણ કે બંને અણુઓ એ ન્યુક્લિક એસિડની અંદર હાજર છે. જોઈએ આપણને અહીંયા શું આપેલું છે. જૈવિક તંત્રોમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે, જેમ કે ડિઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ભાઈ ડીએનએ, બરોબર, અને રિબોન્યુક્લિક એસિડ યાની કે આરએનએ. મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, જે આપણને ખબર છે. પરંતુ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે આરએનએ જોવા મળે છે. કારણ કે એ જે વાયરસ હશે એ પોતાનું જે આનુવંશિક દ્રવ્ય હશે એ જ આરએનએ હશે. એટલા માટે એના જે બાળકોષો હશે, બરોબર, એની અંદર પણ એ પોતે શું નાખશે? તો કે ભાઈ આરએનએ જ જવા દેશે. ખ્યાલ આવ્યો? ઓબ્વિયસલી વસ્તુ છે, ઇઝી વસ્તુ છે. છતાં તે મોટે ભાગે, હવે જો આપણી અંદર તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે, પરંતુ આપણી અંદર આરએનએ નું કામ શું? તો કે ભાઈ જુઓ, સંદેશા વાહક તરીકે. શાના માટે? તો કે ભાઈ સંદેશા વાહક તરીકે. તો આપણને ખબર હોવી જોઈએ અત્યારે કે ભાઈ જો સંદેશા વાહક તરીકે આરએનએ યુઝ થશે તો એ કયું આરએનએ હશે? તો કે ભાઈ એમઆરએનએ, મેસેન્જર આરએનએ. આગળ આપણે બહુ ડિટેલમાં જોવાના છીએ. આ તો આપણે પ્રસ્તાવના જોઈએ છીએ એટલે સંક્ષિપ્તમાં આપણે બધી વસ્તુ જોતા જઈએ છીએ. આરએનએના અન્ય પણ કાર્યો હોય છે, તે અનુકૂલનકારકતા. હવે અનુકૂલનકારકતામાં આવશે ટીઆરએનએ. અનુકૂલન કારકતા એની અંદર આવશે ટીઆરએનએ. ટ્રાન્સફર્મર આરએનએ. હવે એનો શું રોલ છે એ પણ આપણે જોવાનું છે. પ્રોટીન બનાવવામાં એ કામ લાગશે. સંરચનાત્મક. હવે સંરચનાત્મકમાં આપણે જોવાનું છે રિબોઝોમ્સ. સંરચનાત્મક, આ બધું નીટ માટે કામ લાગશે એટલા માટે લખું છું. તો સંરચનાત્મક રીતે આરઆરએનએ આવશે એની અંદર. આરઆરએનએ નું ફૂલ ફોર્મ શું થાય છે? રિબોઝોમલ આરએનએ. જે શું બનાવશે? તો કે ભાઈ રિબોઝોમ્સ બનાવશે. રિબોઝોમ્સ એટલા માટેનું શું નામ પડ્યું? સંરચનાત્મક. એ કોકની રચના કરે છે અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરે છે. ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે એટલે કે ભાઈ ઉત્સેચક તરીકે કામ કરે છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા ખબર પડી. ધોરણ 11માં ન્યુક્લિયોટાઇડની સંરચના તથા મોનોમર એકમો જોડાઈને ન્યુક્લિક એસિડના પોલિમર બનાવવાની રીતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે આપણને ખબર છે, બરોબર, કે ભાઈ ઘણા બધા આવી રીતે મોનોમર ભેગા થશે. મોનોમર કયા? તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડ. અને આવા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શું બનાવશે? તો કે ભાઈ ન્યુક્લિક એસિડ બનાવશે.
જો ન ખબર હોય તો હમણાં આપણે જોવાના જ છીએ આગળની સ્લાઇડમાં. આ પ્રકરણમાં હવે આપણે અહીંયા કીધું છે કે આ પ્રકરણમાં આપણે કેટલું શીખવાના છીએ એ આની અંદર આપણને એક પેરેગ્રાફની અંદર આપી દીધું છે. આ પ્રકરણમાં ડીએનએ ની સંરચના, જે આપણે હમણાં જ આગલી સ્લાઇડની અંદર ભણવાના છીએ કે ભાઈ ડીએનએ કેવી રીતે બનેલું હોય છે, તેનું સ્વયંજનન, બરોબર, કે ભાઈ એક ડીએનએ માંથી બે ડીએનએ કેવી રીતે બને એને ડીએનએ નું સ્વયંજનન કહેવામાં આવે છે. ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ એટલે કે ભાઈ પ્રત્યાંકન, બરોબર, ડીએનએ માંથી આરએનએ બનાવવું. જનીન સંકેત શું હોય છે એ પણ આપણે જોવાનું છે, ને એ જ જનીન સંકેત એ પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમને નક્કી કરે છે. તે તથા પ્રોટીન સંશ્લેષણ પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે, અને તેના નિયંત્રણના પ્રાથમિક આધાર વિશે આપણે ચર્ચા કરીશું. છેલ્લા દશકામાં માનવ જનીન સંકુલ એટલે કે હ્યુમન જીનોમમાં ન્યુક્લિયોટાઇડ્સના પૂર્ણ ક્રમના નિર્ધારણથી જીનોમિક્સના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. અને આ પ્રકરણમાં અંતિમ ભાગમાં હ્યુમન જીનોમ આક્રમણની આવશ્યકતા તથા તેના પરિણામો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. મતલબ આપણને આખા ચેપ્ટરની અંદર શું બતાવવામાં આવેલું છે એ આપણને ખબર પડી ગઈ આ એક પેરેગ્રાફમાં, બરોબર, કે ભાઈ હ્યુમન જીનોમ શું હશે, બરોબર, જીનોમિક્સ શું છે, જીનેટિક્સ શું છે, એ બધી વસ્તુ આપણે આની અંદર ડિટેલમાં જોવાના છીએ. જીનેટિક્સ એટલે તમને કહી દઉં કે ભાઈ જો આપણા જનીન ઉપર કોઈ પણ જાતનું રિસર્ચ થાય અથવા તો કોઈ પણ જાતનો અભ્યાસ થાય તો એને આપણે જીનેટિક્સ કહીએ છીએ, અને એ જીનેટિક્સ વિશે આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. તો ચાલો ચાલુ કરીએ હવે આપણે. તો ચાલો આપણે સૌથી પહેલા ચર્ચાની શરૂઆત જૈવિક તંત્રોમાં જોવા મળતા સર્વાધિક રસપ્રદ અણુ એટલે કે ડીએનએ ની સંરચનાના અભ્યાસથી કરીએ. મતલબ ડીએનએ કેવી રીતે કાર્ય કરે છે, એ આનુવંશિક દ્રવ્ય છે તો કઈ રીતે આનુવંશિક દ્રવ્ય છે, એ બધી વસ્તુ આપણે પછી જોશું. એ પહેલા આપણે એની સંરચના જોઈ લઈશું, મતલબ એ કેવી રીતે બનેલું હશે એ. આગળના ભાગમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે એ ડીએનએ વિપુલ પ્રમાણમાં જોવા મળતું જનીનિક દ્રવ્ય છે અને તેનો આરએનએ સાથેનો શું સંબંધ છે. તો ડીએનએ ની સંરચના પહેલા આપણી રીતે જોઈ લઈએ. તો ડીએનએ કંઈક ત્રણ વસ્તુનું બનેલું છે: શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. શર્કરામાં પણ પર્ટિક્યુલર પેન્ટોઝ, મોનોસેકેરાઇડ, બરોબર. હવે પેન્ટોઝ આવ્યું, પેન્ટોઝ એટલે કે આ જે મોનોસેકેરાઇડ હશે એ 5 કાર્બનની બનેલી હશે, બરોબર, જે તમે 11મા ધોરણની અંદર 9મા ચેપ્ટરમાં ભણી ગયા. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ બે પ્રકારના હશે, એક તો પ્યુરિન અને જે બીજું છે એ પિરિમિડિન છે, પિરિમિડિન, રાઈટ. અને ફોસ્ફેટની અંદર આપણને જોવા મળશે ફોસ્ફેટ, યાની કે આ ત્રણ વસ્તુ આવેલી હશે: પેન્ટોઝ મોનોસેકેરાઇડ, પ્યુરિન અને પિરિમિડિન આવેલા હશે, અને ફોસ્ફેટ આવેલા હશે. હવે પ્યુરિન અને પિરિમિડિનની અંદર પણ આપણને પેટા પ્રકાર જોવા મળશે. તો પ્યુરિનની અંદર આવશે એડેનાઇન અને આવશે ગ્વાનિન. પિરિમિડિનની અંદર આવશે થાયમિન, સાઇટોસિન અને યુરેસિલ, બરોબર. હવે અહીંયા તમને ડીએનએ વિશે કહું. ડીએનએ શું છે? આપણી બોડીની એક લેંગ્વેજ છે. જેમ કે તમે ઇંગ્લિશ લઈ લો, બરોબર, તો આ છે આપણી ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર ટોટલ 26 આલ્ફાબેટ આવેલા હોય છે. એવી જ રીતે તમે જો બાયોનરી લેંગ્વેજ લઈ લો, બરોબર, બાયોનરી લેંગ્વેજ લઈ લો, તો બાયોનરી લેંગ્વેજમાં તમને બે આલ્ફાબેટ જોવા મળશે, 0 અને 1, બરોબર. લાઈક કેવું કે ભાઈ એની અંદર જો 0 1 1 1 0 0, તો એનો કંઈક મિનિંગ થતો હશે, બરોબર. તો એવી રીતે એની લેંગ્વેજ બનશે. ઇંગ્લિશની અંદર હું કંઈક વાક્ય લખું તો એનો કંઈક મિનિંગ થતો હશે. આઈ એમ અ ટીચર, આઈ એમ અ બાયોલોજી ટીચર, તો એનો કંઈક મિનિંગ થાય છે, રાઈટ. તો એવી જ રીતે આપણી બોડીની અંદર પણ શું હશે, તો કે આ માની લો કે આપણું ડીએનએ છે, તો એ ડીએનએ શું છે, તો કે ભાઈ એની અંદર કંઈક ઇન્ફોર્મેશન છુપાયેલી છે. ખ્યાલ આવ્યો? આપણી બોડીની ઇન્ફોર્મેશન છુપાયેલી છે. અને ડીએનએ શું છે, તો કે આપણી બોડીની લેંગ્વેજ છે. અને આપણી બોડીની અંદર જે લેંગ્વેજ બોલાય છે એના આલ્ફાબેટ કયા છે, તો કે ભાઈ એડેનાઇન, ગ્વાનિન, થાયમિન, સાઇટોસિન અને યુરેસિલ, રાઈટ. આટલી વસ્તુ ખબર પડી? તો આ આપણા 5 અથવા તો 4 આપણા આલ્ફાબેટ છે. ખ્યાલ આવ્યો? હવે આનું ડીએનએ કેવી રીતે બને છે એ આપણે જોઈ લઈએ. માની લો કે આવી કંઈક પેન્ટોઝ શર્કરા હશે, આવી કંઈક પેન્ટોઝ શર્કરા હશે જેની અંદર 5 કાર્બન હશે. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને અહીંયા 5મો કાર્બન હશે, બરોબર. આવી રીતે કંઈક પેન્ટોઝ શર્કરા હશે. હવે માની લો કે આ જે એનો પહેલા નંબરનો કાર્બન છે, પહેલા નંબરના કાર્બન સાથે જોડાઈ જશે આપણું નાઇટ્રોજન બેઝ, એટલે અહીંયા લખી દઈએ આપણે NB નાઇટ્રોજન બેઝ.
અને આ જે 5મા નંબરનો કાર્બન હશે ત્યાં જોડાઈ જશે ફોસ્ફેટ, બરોબર. એટલે ફોસ્ફેટ પણ આવી ગયો, શર્કરા પણ આવી ગઈ અને નાઇટ્રોજન બેઝ પણ આવી ગયો. એવી જ રીતે આની અંદર પણ કંઈક એવું થશે કે આ પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો, ત્રીજો, ચોથો અને આ 5મા નંબરનો કાર્બન અને 5મા નંબરના કાર્બન ઉપર આવશે ફોસ્ફેટ, બરોબર. અને પહેલા નંબરના કાર્બન ઉપર આવશે નાઇટ્રોજન બેઝ, બરોબર, નાઇટ્રોજન બેઝ. ઓકે, એ તો ખબર પડી ગઈ. હવે જે ફોસ્ફેટ હશે એ ઉપરની શર્કરાના ત્રીજા નંબરના કાર્બન સાથે આવી રીતે જોડાઈ જશે, બરોબર, ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી જોડાઈ જશે અને આવી રીતે કંઈક બનશે, બરોબર. હવે જુઓ, તમને અહીંયા એક વસ્તુ તમને બતાવી દો. અહીંયા તમને એક વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ તમને બતાવી દો. શું છે આપણે જોઈ લઈએ. હવે ઘણા લોકો અથવા તો ઘણા સ્ટુડન્ટ એવી રીતે કન્ફ્યુઝ થાય છે કે સર ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડની અંદર ફરક શું છે. બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. માની લો કે આ આપણો નાઇટ્રોજન બેઝ છે અને શર્કરા છે. આ નાઇટ્રોજન બેઝ અને આ આપણી છે શર્કરા. જ્યારે આ બંને ભેગા થશે તો એને આપણે કહીશું ન્યુક્લિયોસાઇડ. જો એની અંદર ફોસ્ફેટ એડ થઈ ગયો, એટલે કે જો આપણે ફોસ્ફેટ એડ કરી દીધું તો એનું શું થઈ જશે, તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવ્યો? યાની કે જો શર્કરા અને નાઇટ્રોજન બેઝ હશે તો એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું. જો એની અંદર એક ફોસ્ફેટ એડ થઈ ગયો, બરોબર, એક ફોસ્ફેટ એડ થઈ ગયો તો એનું મીનિંગ શું થઈ જશે, તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડ થઈ જશે. ખ્યાલ આવ્યો? બહુ જ ઇઝી છે. યાની કે તમે જોઈ શકો છો તો કે ભાઈ આ આખે ને આખો શું છે, તો કે ભાઈ ન્યુક્લિયોટાઇડ છે, નહીં કે ન્યુક્લિયોસાઇડ. ખ્યાલ આવ્યો? જો આમાંથી હું ફોસ્ફેટને કાઢી નાખું તો એ શું થઈ જશે, તો કે ભાઈ ન્યુક્લિયોસાઇડની અંદર રૂપાંતર થઈ જશે. અને એટલા માટે જ તે ડીએનએ ને શું કહેવામાં આવે છે, ડીએનએ ને કહેવામાં આવે છે પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ. શા માટે ને પોલીન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે? કારણ કે આવા ઘણા બધા અણુઓ ભેગા થઈને શું બનાવે છે, તો કે ભાઈ ડીએનએ ની સંરચના બનાવે છે. ખ્યાલ આવ્યો? જે હમણાં આપણે આગળ જોવાના છીએ. તો આપણને ડીએનએ વિશે બેઝિક ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવ્યો? ચાલો હવે આગળ જોઈએ આપણે. તો આપણે ડીએનએ વિશે તો આગળ જોઈ ગયા, બરોબર, પરંતુ થિયરિટિકલી ડીએનએ શું છે એના વિશે હવે આપણે જોવાના છીએ. તો ડીએનએ શું છે? ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ્સનો લાંબો પોલિમર છે. હવે પોલિમર વિશે પહેલા તો આપણે જોવું પડશે. માની લઈએ કે આવા ઘણા બધા મોનોમર એક સાથે ભેગા મળીને એક લાંબી ચેઇન જેવી રચના બનાવશે તો એને આપણે શું કહીશું, તો કે ભાઈ પોલિમર કહીશું. શું કહીશું? પોલિમર. અને આ એક ગોળકને આપણે શું કહીશું? મોનોમર કહીશું. મોનોમર. પોલીનો મિનિંગ શું થાય, તો કે ભાઈ ઘણા બધા થાય, બરોબર. અને મોનોનો મિનિંગ શું થાય, તો કે ભાઈ એક થાય. તો અહીંયા જે પોલિમર છે એ શું છે, તો કે ભાઈ અહીંયા પોલિમર છે એ ડીએનએ છે. ઓકે, તો એનો મોનોમર શું છે, તો કે મોનોમર છે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવ્યો? હવે ટાઇડ કીધું છે. શું કીધું છે? ટાઇડ. ટાઇડમાં શું આવી જશે, તો કે ભાઈ આવશે શર્કરા, ત્યારબાદ આવશે નાઇટ્રોજન બેઝ આવશે, ત્યારબાદ એની અંદર આપણને જોવા મળશે ફોસ્ફેટ. જ્યારે જો હું આની જગ્યાએ સાઇડ બોલું તો એની અંદર શું આવશે, યા તો શર્કરા આવશે અને નાઇટ્રોજન બેઝ આવશે. ખાલી આ બે જ વસ્તુ આપણને સાઇડની અંદર જોવા મળશે. તો આ બંને વર્ડ્સ તમારે યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો? તો આ જે મોનોમર હશે એ શું હશે, તો કે ભાઈ ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ હશે, બરોબર. મોનોમરમાં શું આવશે? ટાઇડ આવશે. ઓકે, આગળ જોઈએ તો અહીંયા આપણને એવું કીધું છે કે ડીએનએ ની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. મતલબ ડીએનએ કેટલું લાંબુ છે કોના ઉપર ડિપેન્ડ કરે, તો કે ભાઈ એની અંદર કેટલા મોનોમર આવેલા છે. યાની કે મોનોમર એટલે શું, તો કે ભાઈ કેટલા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા છે. તો લાઈક તમને અહીંયા એક બતાવો કે માની લો કે આવું કંઈક ડીએનએ હશે તો આની અંદર તો તમને આવા ડીએનએ ની રચનાની અંદર તો તમને માનો ને ખાલી શું જોવા મળશે, તો કે ભાઈ નાઇટ્રોજન બેઝ પેર જોવા મળશે. માની લો કે અહીંયા એ હોય તો સામે શું હોય? ટી હોય. તો ખાલી આટલા ભાગને હું અહીંયા ઝૂમ કરીને જો બતાવું તો એની અંદર મને શું જોવા મળશે કે ભાઈ એક તો પહેલી તો આવી શર્કરા જોવા મળશે. એના પહેલા નંબરના કાર્બન ઉપર મને આ જે એડેનાઇન નામનો નાઇટ્રોજન બેઝ છે એ જોવા મળશે અને શર્કરાના 5મા નંબરના કાર્બન ઉપર મને જોવા મળશે ફોસ્ફેટ. મેં આ વસ્તુને ઝૂમ કરીને બતાવેલી છે. ખ્યાલ આવ્યો? તો આટલી વસ્તુ હોય છે પરંતુ આપણને દેખાય શું? ખાલી ને ખાલી નાઇટ્રોજન બેઝ, બરોબર.
હવે આ જે નાઇટ્રોજન બેઝ છે, શર્કરા છે અને ફોસ્ફેટ છે એને આપણે શું કહીશું? ન્યુક્લિયોટાઇડ કહીશું. હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ખાલી આવી રીતે સિંગલ નહીં આવેલી હોય, એની સાથે એક બીજી ન્યુક્લિયોટાઇડ પણ આવેલી હશે ને જે એની એક્ઝેક્ટ સામે હશે, બરોબર. અને આવી રચનાને આપણે શું કહીશું સંયુક્ત રીતે? તો કે ભાઈ બેઝ પેર કહીશું. બેઝ પેર. હવે બેઝ પેર એટલે તો કે ભાઈ નાઇટ્રોજન બેઝની એક પેર એટલે કે એક જોડી આવેલી છે, બરોબર. બે એટલે એક જોડી આવેલી છે અને જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? બીપી કહીશું. તો વિચારી લો કે આવી નાઇટ્રોજન બેઝ પેરની ઘણી બધી જોડીઓ આવી જાય ને આવી રીતે સીધે સીધી લાગી જાય તો શું થાય? તો કે ભાઈ ડીએનએ ની રચનાને એ પોતે શું કરશે? લાંબી કરશે. તો વિચારી લો ને કે ભાઈ આવી રીતે આપણને આજે નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા ખબર પડી જાય તો આપણું ડીએનએ કેટલું લાંબુ છે, એની લંબાઈ કેટલી છે એ આપણને ખબર પડી જશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને અહીંયા જણાવી છે જે સજીવની લાક્ષણિકતા પર છે. મતલબ એ કોના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ કયા પ્રકારનું સજીવ છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફેજ. હવે બેક્ટેરિયોફેજ એટલે શું? તો કે ભાઈ એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય. તો એનું ઉદાહરણ છે, તો એની અંદર આપણને 5 × 174 યાની કે 5386 ન્યુક્લિયોટાઇડ્સ ધરાવે છે, જે બહુ ઓછી છે. હવે એવું કીધું છે કે ભાઈ બેક્ટેરિયોફેજ લેમ્ડા એટલે કે એવા વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે પરંતુ થોડાક શું કહેવાય અપગ્રેડેડ છે, બરોબર. તો એની અંદર આપણને જોવા મળે છે 48,502 બેઝ જોડ જોવા મળે છે, જ્યારે આની અંદર ખાલી ને ખાલી ન્યુક્લિયોટાઇડ્સ ધરાવતા હતા. આની અંદર એ ન્યુક્લિયોટાઇડ્સની જોડ ધરાવે છે. આગળ આપણને એવું કીધું છે કે ભાઈ ઇશ્ચેરેશિયા કોલાઈ યાની કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, બરોબર. હવે આ જે બેક્ટેરિયા છે એની અંદર આપણને 4.6 × 10⁶ બેઝ પેર જોવા મળે છે, યાની કે બીપી જોવા મળે છે. તેમજ મનુષ્યના એકકીય, ખ્યાલ આવ્યો? યા તો શુક્રકોષ યા તો અંડકોષનો જો તમે કોષ લેશો અને એની અંદર ડીએનએ ચેક કરશો તો એમાં તમને 3.3 × 10⁹ બેઝ પેર ધરાવે છે. ખ્યાલ આવ્યો? તો હવે તમને ખબર પડી ગઈ ને કે ભાઈ જે મનુષ્યનું ડીએનએ હશે એ સૌથી લાંબુ હશે. તો ચાલો આપણે આ લાંબા પોલિમરની સંરચનાની ચર્ચા કરીએ. તો હવે આપણે ચર્ચા કરવાના છીએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે શું? તો કે એને આપણે કહીશું ડીએનએ અથવા તો આરએનએ, બરોબર. ડીએનએ અથવા તો આરએનએ ને આપણે શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવ્યો? તો શું કીધું છે? ચાલો આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે કે ભાઈ ડીએનએ અથવા તો આરએનએ ની રાસાયણિક સંરચનાને સંક્ષિપ્તમાં યાદ કરીએ. તો અહીંયા આપણને એવું કીધું છે ન્યુક્લિયોટાઇડ, બરોબર. ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે ખાલી ને ખાલી એક ઘટક. અને પોલીન્યુક્લિયોટાઇડ એટલે શું? તો કે ભાઈ આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડના અણુઓ ભેગા મળીને એક સંરચના યાની કે એક ડીએનએ અથવા તો આરએનએ બનાવશે, બરોબર. તો એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહીશું. જ્યારે ખાલી એક ન્યુક્લિયોટાઇડ એટલે એની અંદર એક જ અણુ હશે. હવે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ શાનું બનેલું હશે? તો એ જે એક ન્યુક્લિયોટાઇડ છે એ નાઇટ્રોજન બેઝ, બરોબર. એટલે કે એક નાઇટ્રોજન બેઝ આવેલું હશે, ત્યારબાદ એની અંદર આવેલી હશે શર્કરા. શર્કરામાં પણ કઈ કીધી છે? પેન્ટોસ શર્કરા કીધી છે. હવે જો પેન્ટોસ શર્કરા છે તો એની અંદર આરએનએમાં આપણને કઈ પેન્ટોસ શર્કરા જોવા મળશે? તો કે ભાઈ રિબોઝ પેન્ટોસ શર્કરા જોવા મળશે. જ્યારે ડીએનએમાં આપણને જોવા મળશે ડીઓક્સી રિબોઝ પેન્ટોસ શર્કરા. હવે તમને અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકું છું કે ભાઈ શા માટે આરએનએ અને ડીએનએ એવા નામ પડ્યા? યા તો તમને એવો ક્વેશ્ચન પૂછું કે ભાઈ આરએનએ અને ડીએનએ એમના જે નામ છે એ કોના આધારે યા તો એમની અંદર રહેલા કયા ઘટકના આધારે એમના નામ પાડવામાં આવ્યા છે? તો તમારો આન્સર કંઈક આવો હોવો જોઈએ કે ભાઈ સર એની અંદર જે શર્કરા આવેલી છે એમના આધારે એમના નામ પાડવામાં આવેલા છે. આરએનએ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ રિબોઝ ન્યુક્લિયોઇક એસિડ. તો જે રિબોન્યુક્લિક એસિડ છે યાની કે એની અંદર રિબોઝ નામની પેન્ટોસ શર્કરા આવેલી છે એટલા માટે એનું નામ શું પડ્યું છે? રિબોઝ અથવા તો રિબોન્યુક્લિક એસિડ. જ્યારે ડીએનએ નું ડીઓક્સી રિબોઝ શા માટે નામ પડ્યું? કારણ કે એની અંદર ડીઓક્સી રિબોઝ નામની પેન્ટોસ શર્કરા આવેલી છે એટલા માટે. ખ્યાલ આવ્યો? હવે શા માટે રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એવું કહેવામાં આવે છે એ પણ આપણે જોવાના છીએ, મતલબ આગળના લેક્ચરની અંદર જોશું. ખ્યાલ આવ્યો? એને ડિટેલમાં જોશું. ઓકે, તો ત્રીજો જે ઘટક છે એ ફોસ્ફેટ જૂથ છે, એટલે અહીંયા લખી દઈએ ફોસ્ફેટ જૂથ. ઓકે, હવે અહીંયા આપણને નાઇટ્રોજન બેઝ વિશે કહે છે કે ભાઈ જે નાઇટ્રોજન બેઝ છે એ બે પ્રકારના હોય છે, યાની કે પ્યુરિન અને પિરિમિડિન. તો પ્યુરિનની અંદર આવશે એડેનિન અને ગ્વાનિન આવશે. ઓકે, પિરિમિડિનની અંદર આવશે સાઇટોસિન, યુરેસિલ અને થાયામિન. હવે અહીંયા આપણને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી કહી છે કે જે સાઇટોસિન છે એ ડીએનએ તેમજ આરએનએ એટલે કે બંનેમાં જોવા મળશે, જ્યારે થાયામિન છે યાની કે ટી છે એ આપણને ખાલી ને ખાલી ડીએનએમાં જોવા મળશે.
જ્યારે આપણને RNA માં શું જોવા મળશે તો કે ભાઈ જે થાયમિન હશે એની જગ્યાએ આપણને જોવા મળશે યુરેસિલ. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે અહીંયા તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ કહું છું કે માની લો કે આ આપણી એક શર્કરા, એની સાથે એક નાઇટ્રોજન બેઝ, એટલે આ નાઇટ્રોજન બેઝ, અને આ જે શર્કરા હશે એના 5મા નંબરના કાર્બન ઉપર એક ફોસ્ફેટ ગ્રુપ હશે. ઓકે, તો આ 5મા નંબરનો કાર્બન, આ પહેલા નંબરનો કાર્બન, બરાબર, એવી રીતે. તેમજ એની નીચે ફરીથી એક શર્કરા હશે, એની નીચે ફરીથી એક શર્કરા હશે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે દરેકની અંદર એવો ક્રમ જોવા મળશે કે જે નાઇટ્રોજન બેઝ હશે પહેલા નંબરના કાર્બન ઉપર, નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ. એવી જ રીતે એમના 5મા નંબરના કાર્બન ઉપર શું આવેલું હશે? ફોસ્ફેટ ગ્રુપ આવેલું હશે. એવી જ રીતે એના નીચેની જે ન્યુક્લિયોટાઇડ હશે એમાં પણ આપણને શું જોવા મળશે તો કે ભાઈ આવી રીતે ફોસ્ફેટ ગ્રુપ જોવા મળશે. ઓકે, તો તમે જોઈ શકો છો આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજી ન્યુક્લિયોટાઇડ, આ ત્રીજી ન્યુક્લિયોટાઇડ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે આપણે અલગ અલગ ન્યુક્લિયોટાઇડ અહીંયા આપણે ડ્રો કરી છે. હવે આ ન્યુક્લિયોટાઇડ જોડાશે કેવી રીતે? તો અહીંયા જે તમને ત્રીજા નંબરનો કાર્બન છે, બરોબર, પહેલી ન્યુક્લિયોટાઇડનો જે ત્રીજા નંબરનો કાર્બન હશે એ બીજી ન્યુક્લિયોટાઇડમાં રહેલા ફોસ્ફેટ સાથે આવી રીતે જોડાઈ જશે. બરોબર, ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી આવી રીતે જોડાઈ જશે. સેમ એઝ અહીંયા પણ ત્રીજા નંબરનો જે કાર્બન હશે એ શું થશે તો કે આવી રીતે ફોસ્ફેટ સાથે જોડાઈ જશે. એટલે શું થયું તો કે એક લાંબી દોરી જેવી રચના થઈ. ખ્યાલ આવ્યો? તો અહીંયા મેં તમને આટલો ભાગ અહીંયા ઝૂમ કરીને બતાવ્યો છે. એવી જ રીતે સામે પણ એવી જ રચના હશે. માની લ્યો કે આવી રીતે શર્કરા હશે, તો હવે આ જે શર્કરા હશે એ થોડીક ઉલટી થઈ જશે. બરોબર, એટલે અહીંયા પહેલા નંબરનો કાર્બન ત્યાં શું આવેલું હશે તો કે ભાઈ આવી રીતે નાઇટ્રોજન બેઝ આવેલું હશે. ઓકે, તો અહીંયા નાઇટ્રોજન બેઝ લખી દઈએ. એટલે આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, આ ત્રીજા, આ ચોથા, અને અહીંયા 5મા નંબરનો કાર્બન, ને 5મા નંબરના કાર્બન ઉપર શું હશે તો કે ભાઈ ફોસ્ફેટ ગ્રુપ હશે. ખ્યાલ આવ્યો? તો એવી જ રીતે અહીંયા બીજો શર્કરા હશે, શર્કરાનો પહેલા નંબરનો કાર્બન, ત્યાં નાઇટ્રોજન બેઝ આવી રીતે. એવી જ રીતે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, અહીંયા 5મો, અને એના ઉપર ફોસ્ફેટ ગ્રુપ. એવી જ રીતે એના નીચે પણ આવી રીતે એક શર્કરા હશે. બરોબર, એ જ સિચ્યુએશન, સેમ ટુ સેમ એ જ સિચ્યુએશન, નાઇટ્રોજન બેઝ, અને એવી જ રીતે અહીંયા 5મા નંબરનો કાર્બન, ને 5મા નંબરના કાર્બન ઉપર એક ફોસ્ફેટ ગ્રુપ. હવે આ જે ત્રીજા નંબરનો કાર્બન છે ને આ ફોસ્ફેટ છે, કંઈક આવી રીતે જોડાય છે. અહીંયા પણ ત્રીજા નંબરનો કાર્બન ફોસ્ફેટ આવી રીતે જોડાશે. તો તમે અહીંયા એક જોઈ શકો છો કે મેં અહીંયા આટલો ભાગ દર્શાવેલો છે, એ અહીંયા છે. બરોબર, હવે જોઈ શકો છો કે અહીંયા જે 5મા નંબરનો કાર્બન તમે અહીંયા જોઈ શકો છો કે જે 5મા નંબરનો કાર્બન છે ને એ ખુલ્લો છે, જ્યારે અહીંયા ત્રીજા નંબરનો કાર્બન છે ને એ ખુલ્લો છે. બરોબર, તો કંઈક આવી ચેઇન હતી, તો ઉપર અહીંયા 5મા નંબરનો કાર્બન ખુલ્લો છે. હા, તમે એવું કહેશો કે સર એ ફોસ્ફેટ સાથે જોડાયેલો છે, પરંતુ એ ફોસ્ફેટ કોઈ બીજા સાથે નથી જોડાયેલો. એટલે 5મા નંબરનો અહીંયા કાર્બન ખુલ્લો જોવા મળશે, જ્યારે નીચે તમને આ ત્રીજા નંબરનો કાર્બન ખુલ્લો જોવા મળે છે. એટલે એને આપણે 3' છેડો કહી દઈશું. જ્યારે મેં બીજી શૃંખલા દોરી તો એની અંદર ત્રીજા નંબરનો જે કાર્બન છે એ ખુલ્લો જોવા મળે છે. બરોબર, એટલે એને આપણે 3' કહીશું. જ્યારે એના નીચેનો ભાગ જોશો તો એમાં તમને 5મા નંબરનો કાર્બન કેવો જોવા મળે છે? ખુલ્લો જોવા મળે છે, યાની કે કોઈની સાથે જોડાયેલો જોવા મળતો નથી. હા, ફોસ્ફેટ સાથે જોડાયેલો હશે, પરંતુ એનો ફોસ્ફેટ કોઈ બીજા સાથે જોડાયેલો હોતો નથી. એટલા માટે એને હું શું કહીશ તો કે 5' કહીશ. ખ્યાલ આવ્યો? તો એક શૃંખલા કંઈક આવી રીતે જોવા મળે છે, તો બીજી શૃંખલા કંઈક આવી રીતે જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ વિશે હવે આપણે આગળ ચર્ચા કરવાની છે. તો ચાલો આગળ વધીએ. તો હવે લાસ્ટ સ્લાઇડની અંદર આપણે જે લાસ્ટમાં જે કોન્સેપ્ટ આપણે સમજેલા હતા એ જ કોન્સેપ્ટ અહીંયા થિયરીમાં આપેલો છે, ને એ જ વસ્તુ હવે આપણે ડિટેલમાં જોવાના છીએ. જે વસ્તુ અહીંયા આપણને આપેલી હશે એ વસ્તુ હું તમને લખીને પણ સમજાવીશ, જેના લીધે તમને જો એ જે કોન્સેપ્ટની અંદર માઇનર કોન્સેપ્ટ પણ જો તમને ન ખબર પડી હોય તો એ તમને ખબર પડી જશે. તો જે વસ્તુ આપી છે આપણે લખશું. તો જે નાઇટ્રોજન બેઝ છે એમાં જે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે એન ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. યાની કે આપણને અલ્ટિમેટલી એવું કહી દીધું કે માનો કે આ એક શર્કરા છે ને એ શર્કરાનો અહીંયા એક કાર્બન આવી રીતે કાર્બન આવેલા હશે, અને અહીંયા એક કાર્બન. તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો કાર્બન. બરોબર, એમાંના પહેલા કાર્બન સાથે કોણ જોડાયેલું હશે તો કે ભાઈ નાઇટ્રોજન બેઝ જોડાયેલા હશે. બરોબર, નાઇટ્રોજન બેઝ. હવે
નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એટલે તમને બધાને ખબર જ છે કે ભાઈ ન્યુક્લિયોસાઇડ છે. હવે આ ન્યુક્લિયોસાઇડના અલગ અલગ નામ છે અને એ કોના આધારે પડ્યા છે તો કે ભાઈ નાઇટ્રોજન બેઝના આધારે. જો અહીંયા એડેનાઇન આવેલો હોય તો આવી ન્યુક્લિયોસાઇડને આપણે કહીશું એડિનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન. બરોબર. જો એની જગ્યાએ ગ્વાનિન આવેલો હશે તો એને આપણે કહીશું ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન. ખ્યાલ આવ્યો? જો એની જગ્યાએ સાઇટિડિન આવેલું સાઇટોસિન આવેલું હશે તો એનું નામ શું પડી જશે સાઇટિડિન અથવા તો ડીઓક્સી સાઇટિડિન. જો એની જગ્યાએ થાયમિન આવેલો હશે તો એનું નામ પડશે યુરિડિન અથવા તો ડીઓક્સી થાઇમેડિન. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયા ન્યુક્લિયોસાઇડના નામ. બરોબર. પરંતુ આ તો શું હતું ન્યુક્લિયોસાઇડ હતા. આપણે તો શું બનાવવાનું છે ન્યુક્લિયોટાઇડ બનાવવાનું છે ને. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડીને આપણે પોલીન્યુક્લિયોટાઇડ યાની કે આપણે ડીએનએ બનાવવાનું છે. તો અહીંયા કીધું છે જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાશે. એટલે કે અહીંયા જે 5મા નંબરનો કાર્બન છે ત્યાં એક ફોસ્ફેટ આવશે ને એ ફોસ્ફેટનો બંધ કયો હશે તો કે ભાઈ ફોસ્ફોએસ્ટર બંધ. કયો ફોસ્ફોએસ્ટર બંધ. ઓકે. નાઇટ્રોજન બેઝ કયા બંધથી જોડાશે એન ગ્લાયકોસિડિક બંધ. ઓકે. ફોસ્ફેટ કયા બંધથી જોડાશે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા. ખ્યાલ આવ્યો? ઓકે. આગળ જોઈએ ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડ્સનું નિર્માણ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે એક ન્યુક્લિયોટાઇડ્સનું હવે નિર્માણ થઈ ગયું. હવે શું કીધું છે બે ન્યુક્લિયોટાઇડ્સ એટલે હવે બીજું પણ આપણે ન્યુક્લિયોટાઇડ્સ ડ્રો કરવું પડશે આવી રીતે. એટલે આ બીજું ન્યુક્લિયોટાઇડ્સ માની લો. આ નાઇટ્રોજન બેઝ, અહીંયા 5મા નંબરનો કાર્બન ને ત્યાં ફોસ્ફેટ. ઓકે. સાથે સાથે આપણે ત્રીજું પણ ડ્રો કરી દઈએ. તો આ પેન્ટોસ શર્કરા, આ નાઇટ્રોજન બેઝ અને એનો 5મા નંબરનો કાર્બન અને એના ઉપર ફોસ્ફેટ ગ્રુપ. ઓકે. શું કીધું છે તો કે ભાઈ જે બે ન્યુક્લિયોટાઇડ્સ છે આ પહેલા નંબરની ન્યુક્લિયોટાઇડ્સ છે. કલર બીજો લઈ લઈએ. તો આ પહેલા નંબરની ન્યુક્લિયોટાઇડ્સ છે, આ બીજા નંબરની ન્યુક્લિયોટાઇડ્સ છે અને આ ત્રીજા નંબરની ન્યુક્લિયોટાઇડ્સ છે. તો બે ન્યુક્લિયોટાઇડ્સ એ 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ એટલે કે 3' 5' ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા. હવે શું છે 3' અને શું છે 5' એ આપણે જોઈએ. તો તમે જોઈ શકો છો આ ત્રીજા નંબરનો કાર્બન અને આ 5મા નંબરનો કાર્બન. બરોબર. આ 5 અને આ 3. તો 5મા નંબરનો કાર્બન ઉપર જે ફોસ્ફેટ છે એ ત્રીજા નંબરના કાર્બન ઉપર રહેલા OH સમૂહ સાથે જોડાઈ જશે અને આવી રીતે શું બનાવશે તો કે ભાઈ ફોસ્ફોડાયસ્ટર બંધ. સેમ એઝ અહીંયા પણ એવું કે ભાઈ અહીંયા પણ કાર્બન હશે એ ત્રીજા નંબરનો કાર્બન હશે અને અહીંયા જે કાર્બન છે એ 5મા નંબરનો કાર્બન છે અને 5મા નંબરના કાર્બન ઉપર આવેલો ફોસ્ફેટ એ શું કરશે તો કે ત્રીજા નંબરના કાર્બન સાથે આવી રીતે જોડાઈ જશે અને બંધ કયો હશે તો કે ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે જુઓ શા માટેનું નામ ફોસ્ફોડાયએસ્ટર બંધ પડ્યું તો કે એક બંધ અહીંયા પણ જોવા મળે છે, એક બંધ અહીંયા પણ તમને જોવા મળે છે, એટલા માટે ફોસ્ફો અને ડાય એટલે શું તો કે બે. હવે એસ્ટર બંધ એટલે ફોસ્ફો ડાય એટલે કે બે અને એસ્ટર બંધ. તો ફોસ્ફેટ જે છે આ જે ફોસ્ફેટ છે એ નીચેના કાર્બન સાથે પણ જોડાયેલો છે અને ઉપરના કાર્બન સાથે પણ જોડાયેલો છે. એટલે આવા બે એસ્ટર બંધ જોવા મળે છે અને વચ્ચે ફોસ્ફેટ પણ જોવા મળે છે. એટલા માટેનું નામ શું પડી ગયું ફોસ્ફો ડાયએસ્ટર બંધ. તો ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. જો બે ન્યુક્લિયોટાઇડ જોડાશે તો ડાયન્યુક્લિયોટાઇડ બનશે. આપણે અહીંયા 3 ન્યુક્લિયોટાઇડ જોડી છે એટલા માટે ટ્રાય ન્યુક્લિયોટાઇડ બનશે. 4 જોડી હોય તો ટેટ્રા મળે. અને જો આ જ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડીશું તો એમાંથી આપણને શું મળશે તો કે ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થશે. આગળ કીધું છે કે ભાઈ આ જ પ્રકારે પોલિમરની શર્કરા એટલે કે 5' છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો આ 5' છેડો છે. આ કેવો છે 5' છેડો. શા માટે? કારણ કે એમાં 5મા નંબરનો જે કાર્બન છે એ ખુલ્લો છે યાની કે એના ઉપર જે ફોસ્ફેટ છે એ કોઈની સાથે જોડાયેલું નથી. જ્યારે તમે અહીંયા તમે જોઈ શકો છો બરોબર, અહીંયા તમે જોઈ શકો છો કે જે નીચેની જે ન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે આ શૃંખલા એની અંદર જે ત્રીજા નંબરનો જે કાર્બન છે એ એકદમ ખુલ્લો છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આને આપણે 3' છેડો કહીશું. તો એવી જ રીતે આપણને એક શૃંખલાની અંદર 5' છેડો અને નીચે આપણને શું જોવા મળશે 3' છેડો જોવા મળશે. આ તો ખાલી ડીએનએ ની અંદર આપણે આવી રીતે જોતા હોય ને તો એમાંની આ ખાલી એક દોરી વિશે અહીંયા વાત થઈ છે. ખ્યાલ આવ્યો? બીજી દોરી તો હજી આવશે. ઓકે. આગળ જોઈએ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો 5' છેડો કહેવામાં આવે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાના ત્રીજા નંબરનો જે કાર્બનનો
જે છેડો હશે યાની કે મુક્ત સમૂહ છે જે OH સમૂહ ધરાવે છે, બરોબર, જે ખુલ્લો હશે, અને જેને પોલીન્યુક્લિયોટાઇડનો આપણે 3' છેડો કહીશું. એટલે 5' છેડો અને 3' છેડો શું હોય છે એ આપણને હવે ખબર પડી ગઈ. આગળ એવું કીધું છે કે ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના આધારનું નિર્માણ શર્કરા અને ફોસ્ફેટ દ્વારા થાય છે. મતલબ તમે જોઈ શકો છો કે આખી જે ડીએનએ ની જે દોરીની જેવી રચના બને છે એ કોના લીધે બને છે? તો કે ભાઈ ફોસ્ફરસ અને શર્કરા. મતલબ જે શર્કરા છે, બરોબર, એક શર્કરા, બીજી શર્કરા, ત્રીજી શર્કરા, બરોબર, એ આવી રીતે ગોઠવાઈ જશે ને એને જોડવાનું કામ કોણ કરશે? તો કે ભાઈ વચ્ચે રહેલો ફોસ્ફરસ. ખ્યાલ આવ્યો? નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે ને જેના આધારથી ઉપસી આવે છે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે આપણને આખી એવી શૃંખલા જોવા મળે છે. મતલબ એક શર્કરા, બીજી શર્કરા અને ત્રીજી શર્કરા, અને આ ત્રણેય શર્કરાને એકબીજા સાથે જોડ્યા કોણે? તો કે ભાઈ વચ્ચે આવેલા ફોસ્ફેટે. બરોબર, વચ્ચે આવેલા ફોસ્ફેટે. અને બંધ કયો છે? તો કે ભાઈ ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ હિસાબે આપણને ડીએનએ ની સંપૂર્ણ માહિતી મળી ગઈ. તો ચાલો આગળ જઈએ, શું કીધું છે. તો હવે આપણે અહીંયા જોવાના છીએ આરએનએ વિશે. ડીએનએ વિશે તો આપણે આગળ ચર્ચા કરી લીધી, પરંતુ હવે આપણે અહીંયા જોવાના છીએ આરએનએ વિશે. તો અહીંયા શું કીધું છે? તો કે આરએનએમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડ રિબોઝના સેકન્ડ નંબરના સ્થાન પર એક વધારાનું OH જૂથ ધરાવે છે. આ આરએનએ નો એક પ્રોબ્લેમ છે. શું છે? આરએનએ ની અંદર આપણને રિબોઝ શર્કરા જોવા મળશે ને રિબોઝ શર્કરાની અંદર આ જે સેકન્ડ નંબરનો જે કાર્બન છે એ કાર્બનની અંદર એક OH જૂથ જોવા મળે છે. અને આ જે OH જૂથ છે એ થોડું ક્રિયાશીલ છે. કેવું છે? ક્રિયાશીલ છે. બરોબર. અને જેના લીધે કોઈ પણ અણુ સાથે પ્રક્રિયા કરી શકે છે. જો એનું જે ત્રીજા નંબરનો કાર્બન છે એ તો ક્રિયાશીલ છે તેને જેના લીધે એ નીચેની શર્કરા સાથે તો જોડાઈ જશે, નો ડાઉટ, પરંતુ આ જે બીજા નંબરનો કાર્બન છે એની નીચે OH જૂથ જોવા મળે છે ને એ પણ ક્રિયાશીલ છે, જેના લીધે એ કોઈ પણ અણુ સાથે જોડાઈ શકે છે. અને જો કોઈ પણ અણુ સાથે જોડાઈ શકે તો આપણા આરએનએ ની અંદર ખરાબી આવી શકે છે. યાની કે આપણા આરએનએ ની અંદર કોઈ પણ જાતના બીજા અણુ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે આપણે આરએનએ ને આનુવંશિક દ્રવ્ય તરીકે ના લઈ શકીએ. કારણ કે કોઈ પણ બીજા અણુ સાથે જો પ્રક્રિયા કરી નાખે તો આપણું આનુવંશિક દ્રવ્ય ખરાબ જાય. ખ્યાલ આવ્યો? જ્યારે ડીએનએ ની અંદર આ વસ્તુ જોવા મળતી નથી. કારણ કે એના સેકન્ડ નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ નથી જોવા મળતું, ખાલી ને ખાલી એક હાઇડ્રોજન જોવા મળે છે. બરોબર. અને હાઇડ્રોજન જોવા મળે છે ને જેના લીધે એ જે હાઇડ્રોજન હશે એ ક્રિયાશીલ હોતો નથી ને જેના લીધે આપણું જે ડીએનએ હોય છે એકદમ સિક્યોર હોય છે અને એને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે લઈ શકીએ છીએ. તો જે ડીએનએ હોય છે એની અંદર ડીઓક્સી રિબોઝ જોવા મળે છે, આરએનએ ની અંદર રિબોઝ જોવા મળે છે. શું છે ફરક આ બંનેની વચ્ચે? જોઈ લઈએ. તો કે બંનેની અંદર રિબોઝ તો જોવા મળે જ છે ને. તો જોઈ લઈએ, માની લઈએ કે આપણે લઈ લીધો રિબોઝ. બરોબર, હું જો ભાર આપું છું રિબોઝ ઉપર, તો જે રિબોઝ હશે એના બે કાર્બન લઈ લઈએ. આગળ આપણે જોતા જ નથી, બે કાર્બન જ લઈ લઈએ. તો હશે કંઈક અહીંયા OH, અહીંયા H, અહીંયા હશે H, અહીંયા હશે OH. બરોબર, આ સેકન્ડ નંબરનો કાર્બન છે, આ ફર્સ્ટ નંબરનો કાર્બન છે. ઓકે, તો માની લો કે આ મેં લઈ લીધું રિબોઝ. બરોબર. હવે આ જે રિબોઝ હશે એ રિબોઝનો જે બીજા નંબરના કાર્બન ઉપર જે OH ગ્રુપ આવેલું છે એ OH માંથી જો હું ઓક્સિજન દૂર કરી દઉં તો એ પ્રોસેસને હું શું કહીશ? તો કે ભાઈ ડીઓક્સિડેશન કહીશ. બરોબર. અને ડીઓક્સિડેશન કયા અણુની અંદર થઈ? તો કે ભાઈ રિબોઝ નામના અણુની અંદર થયું છે. એટલા માટેનું નામ શું પાડી દઈશ? તો કે ભાઈ ડીઓક્સી રિબોઝ. ખ્યાલ આવ્યો? ડીઓક્સી રિબોઝ. એટલે ત્યાં શું થશે? તો કે ઓક્સિજન દૂર થઈ જશે અને ખાલી ને ખાલી H રહેશે. એટલા માટે તમે ડીઓક્સી રિબોઝ ની અંદર જોઈ શકો છો કે ત્યાં તમને ખાલી ને ખાલી તમને શું જોવા મળે છે? તો કે ભાઈ OH નથી જોવા મળતો બીજા નંબરના કાર્બન ઉપર, ત્યાં તમને ખાલી ને ખાલી H જોવા મળે છે. ને જેના લીધેનું નામ શું પડ્યું છે? તો કે ભાઈ ડીઓક્સી રિબોઝ પડ્યું છે. ખેર આગળ જોઈએ. આરએનએમાં થાયમિન ની જગ્યાએ આપણને શું જોવા મળે છે? યુરેસિલ જોવા મળે છે. બરોબર. હવે થાયમિન હોય છે, શું હોય છે? કશું જ નથી. થાયમિન અને યુરેસિલ ની અંદર કશો ફરક નથી જોવા મળતો. થાયમિન જે હશે, બરોબર, એની અંદર આપણને જોવા મળશે એક મિથેન ગ્રુપ, જ્યારે યુરેસિલ ની અંદર આ મિથેન ગ્રુપ આપણને જોવા મળતું નથી. આ જે થાયમિન હોય છે એ આપણને ડીએનએ માં જોવા મળશે. ડીએનએ માં આપણને થાયમિન જોવા મળશે. જ્યારે આરએનએ ની અંદર મને થાયમિન ની જગ્યાએ શું જોવા મળશે? તો કે ભાઈ યુરેસિલ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ આપણને આની અંદર કીધેલી હતી. તો હવે આગળ જોઈએ આપણે શું કહે છે.
તો અહીંયા એવું કીધું છે કે સૌ પ્રથમ ફેડરિક મિશરે શું કર્યું તો કે ભાઈ 1869 કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ એટલે કે ડીએનએ ની ઓળખ કરી. એટલે ફેડરિક મિશરે ડીએનએ ની શોધ તો કરી લીધી, તેઓએ તેનું નામ ન્યુક્લિન આપ્યું. જો કે આવા લાંબા પોલિમરનું તકનીકી મર્યાદાઓને કારણે અલગીકરણ કરવું મુશ્કેલ હતું. મતલબ આપણી પાસે ત્યારે એવી ટેકનોલોજી નહોતી કે જેનાથી આપણે ડીએનએ ને અલગ કરીને સારી રીતે જોઈ શકીએ. એટલે ખૂબ જ લાંબા સમય સુધી ડીએનએ ની સંરચના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ શકી નહીં. પરંતુ ટેકનોલોજી આપણે વિકસાવી, અને ટેકનોલોજી કોણે વિકસાવી તો કે ભાઈ મોરિસ વિલ્કિન્સ, બરોબર, મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન, બરોબર. આ બંને સાયન્ટિસ્ટોએ શું કર્યું તો કે ભાઈ એમણે એક્સરે વિવર્તનની શોધ કરી, અને એક્સરે વિવર્તનની મદદથી આપણે ડીએનએ ને સારી રીતે નિહાળી શક્યા. તો શું કર્યું, આ માહિતીના આધારે 1953માં બે સાયન્ટિસ્ટ આવ્યા, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે. બંને શું કર્યું તો કે આ ટેકનોલોજી એટલે કે એક્સરે વિવર્તનની ટેકનોલોજીનો યુઝ કર્યો અને ડીએનએ ની સંરચનાનું સરળ પરંતુ પ્રખ્યાત યાની કે બેવડી કુંતલમય રચના ધરાવતું ડીએનએ નું મોડેલ રજૂ કર્યું. અને તેઓની સમજૂતીમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઝ જોડ મુખ્ય બાબત હતી. મતલબ કેવું કે માનો કે આવું ડીએનએ હશે તો અહીંયા કંઈક એ, એની સામે ટી, બરોબર, પછી અહીંયા ટી તો એની સામે જી, અહીંયા જી તો સી, આવી રીતે કંઈક બેઝ હતું એ જોડાતા હતા. હવે કયા ક્રમમાં જોડાય છે બધી વસ્તુ આપણે પછી જોવાના છીએ. હવે ઉપરયુક્ત બેવડા કુંતલમય ડીએનએ ની સમજૂતી ઇરવિન ચારગ્રાફ, બરોબર, ચારગ્રાફના અવલોકનોને આધાર પણ હતો. હવે આજે ઇરવિન ચારગ્રાફે શું કરેલું હતું તો કે માની લો કે એણે કોષ લીધો, કોષની અંદર કોષ કેન્દ્ર હતું ને એનું ડીએનએ જોયું. હવે એ ડીએનએ ની અંદર એડેનાઇન હતું, તો એડેનાઇનનું એને કોન્સન્ટ્રેશન જોયું, તો એનું કોન્સન્ટ્રેશન કંઈક 10 ગ્રામ આવતું હતું, બરોબર. 10 ગ્રામ તો નહીં આવે, પણ તમને ખાલી એક્ઝામ્પલ તરીકે તમને કહું છું. તો એનું કોન્સન્ટ્રેશન 10 ગ્રામ હતું. તો એણે જોયું તો થાયમિનનું પણ વજન કંઈક 9.9 ગ્રામ જેટલું એને મળ્યું, બરોબર. યાની કે એડેનાઇનનું જેટલું કોન્સન્ટ્રેશન હતું એટલું જ તેને થાયમિનનું મળ્યું, બરોબર. 0. ખાલી આમ તેમ હતું પરંતુ એના જેટલું મળ્યું. એવી જ રીતે પછી એને શું કર્યું તો કે ભાઈ ગ્વાનિનનું એને કોન્સન્ટ્રેશન જોયું તો એને કંઈક 12 જેવું લાગ્યું. તો ગ્વાનિનની સાથે એને શું કર્યું તો કે સાઇટોસિનનું પણ કોન્સન્ટ્રેશન જોયું ને, તો એને કંઈક 12.1 ગ્રામ જેવું લાગ્યું. તો અલ્ટિમેટલી એને એવું લાગ્યું કે ભાઈ જે એડેનાઇન છે, બરોબર, એ કઈ થાયમિન સાથે તો નહીં જોડાયેલો હોય ને, અને આ જે ગ્વાનિન છે એ કઈ સાઇટોસિન સાથે તો નહીં જોડાયેલો હોય ને. એને એવો મનમાં વિચાર થયો. એટલે એણે શું કર્યું તો કે ભાઈ જે એડેનાઇન છે અને ગ્વાનિન છે, બરોબર, સોરી, એડેનાઇન છે અને થાયમિન છે, બરોબર, એ બંનેનો જે વજન છે એ ઓલમોસ્ટ 10 ગ્રામ 10 ગ્રામ જેવો છે. યાની કે બંનેને આપણે જો ગણીએ તો એનો 1:1 રેશિયો આવે. એટલે એડેનાઇન ડિવાઈડ બાય થાયમિન ઇઝ ઇક્વલ ટુ 1. અને ગ્વાનિનનું પણ એને એવું જ જોવા મળ્યું, બરોબર. ગ્વાનિન અને સાઇટોસિનનો રેશિયો પણ એને એવો જ જોવા મળ્યો કે ભાઈ 12 ગ્રામ અને નીચે 12.1. એટલે એને ખાલી 12 માની લીધા અને 12 જાય એટલે શું થાય તો કે ભાઈ ગ્વાનિન અને સાઇટોસિનનો રેશિયો પણ એને 1 મળ્યો. અને જેના લીધે એને એક એવો રેશિયો આપ્યો કે ભાઈ એડેનાઇન બાય થાયમિન ઇઝ ઇક્વલ ટુ ગ્વાનિન બાય સાઇટોસિન ઇઝ ઇક્વલ ટુ 1. આ એને એક રેશિયો આપ્યો અને આ અચળ રહી છે, બરોબર. આ શું છે? અચળ રહી છે. તો એ જ વસ્તુ એને કીધું છે. જો કે આ વસ્તુ આની અંદર આપ્યું નથી, પરંતુ મેં તમને એક્સ્ટ્રા કહી દીધું. જેમાં તેઓએ જણાવ્યું છે કે ભાઈ એડેનાઇન અને થાયમિન તથા ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું જે પ્રમાણ હશે એ અચળ અને એકબીજાને સમાન રહે છે, બરોબર. એટલે એકબીજાને કેવું હોય છે? સમાન હોય છે. પરંતુ પછી આપણને ખબર પડી કે જે એડેનાઇન હોય છે એની સામે હંમેશા થાયમિન જોડાય છે ને, એ પણ ડબલ બોન્ડથી જોડાય છે. અને ગ્વાનિનની સામે હંમેશા સાઇટોસિન જોડાય છે અને એ પણ ટ્રિપલ બોન્ડથી જોડાય છે, બરોબર. આ આપણે વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, તો આગળ જોઈએ શું કીધું છે. તો હવે આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ જે બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા બક્ષે છે. મતલબ કેવું કે ભાઈ જો એડેનાઇન છે તો એ ડબલ બોન્ડથી હંમેશા થાયમિન સાથે જોડાશે, ગ્વાનિન છે તો એ હંમેશા ટ્રિપલ બોન્ડથી સાઇટોસિન સાથે જોડાશે. અને તો આવી રીતે માનો કે ડીએનએ હોય તો એનું જે વચ્ચેનું જે બંધન છે એ નાઇટ્રોજન બેઝથી બને છે. ખ્યાલ આવ્યો?
અને જેના લીધે એને શું કહેવામાં આવે છે, અજોડ એક લાક્ષણિકતા બક્ષે છે. આ બંનેને એકબીજાની પૂરક હોય છે. જો એડેનાઇન હોય તો એની સામે થાયમિન હશે. હવે માની લો કે અહીંયા થાયમિન હોય તો એની સામે હંમેશા શું હશે, એડેનાઇન હશે. ખ્યાલ આવ્યો? એટલે એકબીજાની પૂરક કહેવાય આને. એટલા માટે એક શૃંખલામાં રહેલ બેઝ ક્રમ વિશેની જાણકારી જો હોય તો બીજી શૃંખલામાં રહેલ બેઝ ક્રમનું અનુમાન આપણે કરી શકીએ છીએ. યાની કે માની લો કે આ એક શૃંખલા છે ને એની અંદર એ છે, સી છે, સી છે, જી, ટી છે. તો હવે આ જે બીજી શૃંખલા હશે એની અંદર શું હશે એ તમને ખબર છે? તો ઓબ્વિયસલી છે કે તમને ખબર પડી જશે. એની સામે હંમેશા શું આવશે? તો કે ટી આવશે. સી ની સામે હંમેશા શું આવશે? જી આવશે. સી ની સામે જી. ઓકે, જી ની સામે શું આવશે? સી આવશે. અને ટી ની સામે શું આવશે? એ આવશે. તો એકની માહિતી આપણી પાસે હતી તો આપણે શું કર્યું? બીજીની માહિતી આપણે અનુમાન લગાવીને કરી દીધી ને. ખ્યાલ આવ્યો? તો એવું કરી શકીએ છીએ. વળી જો ડીએનએ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃત એટલે કે ટેમ્પલેટનું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય ડીએનએ નું નિર્માણ થાય છે કે જે પિતૃ ડીએનએ જેવું આબેહૂબ હોય છે. અને આ કારણથી ડીએનએ સંરચનાનો જનીનિક રુચિતાર્થ ઘણો સ્પષ્ટ બને છે. મતલબ સિમ્પલ છે. આની અંદર આપણને એવું કીધું છે, જે હું તમને અહીંયા ડિટેલમાં અત્યારે કહીશ થોડું. જો કે આપણે જે ડિટેલમાં તો આ બધી વસ્તુ જોવાની જ છે, બરોબર. મતલબ એક ડીએનએ માંથી બીજું ડીએનએ કેવી રીતે બને છે એ વસ્તુ આપણે જોવાની છે. માની લો કે આ કંઈક ડીએનએ છે. અહીંયા તમને જે દેખાય છે ડીએનએ છે ને એની જે કુંતલ છે હું છૂટી પાડી દઉં. મતલબ આ એક કુંતલ છૂટી પાડી દીધી, આ એક બીજી કુંતલ મેં છૂટી પાડી દીધી. અને એની અંદર કંઈક આવું છે કે માનો કે અહીંયા એ છે, સી છે, જી છે, ટી છે. તો એના વિરુદ્ધમાં આ જશે ને, એની સામે શું આવે? તો કે ભાઈ ટી આવશે. સી ની સામે શું આવશે? જી આવશે. જી ની સામે શું આવશે? સી આવશે. અને ટી ની સામે શું આવશે? તો કે ભાઈ ટી ની સામે હંમેશા એ આવશે. હવે વિચારી લો કે મારે આ જે શૃંખલા તમને દેખાય છે, જે મેં છૂટી પાડેલી છે, એ શૃંખલાને હું શું કહીશ? તો કે ભાઈ ટેમ્પલેટ શૃંખલા, અથવા તો ટેમ્પલેટ તો ઇંગ્લિશમાં નામ થઈ ગયું, આ ટેમ્પલેટ શૃંખલા છે, અથવા તો પ્રતિકૃતિ શૃંખલા. તો એ શું કરશે? બીજી નવી શૃંખલા આવી રીતે બનાવી દેશે. માનો કે એની સામે શું આવે? તો કે ભાઈ ટી. ઓકે, સી ની સામે હંમેશા શું આવશે? જી. ઓકે, જી ની સામે હંમેશા શું આવશે? સી. અને ટી ની સામે હંમેશા શું આવશે? એ. તો ચાલો એક ડીએનએ તો બની ગયું. હવે આપણે અહીંયા બીજું ડીએનએ બનાવશું કે ભાઈ ટી ની સામે હંમેશા શું આવશે? એ. જી ની સામે હંમેશા શું આવશે? સી આવશે. સી ની સામે હંમેશા જી આવશે. અને એની સામે હંમેશા ટી આવશે. તો આવી રીતે મને બે ડીએનએ મળ્યા. એક તો આ પહેલા નંબરનું ડીએનએ અને આ બીજા નંબરનું ડીએનએ. તો એક જ ડીએનએ માંથી હું આવી રીતે બે ડીએનએ બનાવી શકું છું ને એ પિતૃ જેવું કેવું હોય છે? તો કે આબેહૂબ હોય છે. મતલબ સેમ ટુ સેમ પિતૃ જેવું લાગશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે એક ડીએનએ માંથી બે ડીએનએ બને છે. ઓકે, આગળ જોઈએ તો ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે. પહેલી ખાસિયત એવી છે કે તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, જેનો આધાર શર્કરા ફોસ્ફેટનો બનેલો હોય છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલા હોય છે. તમે જોઈ શકો છો આ નાઇટ્રોજન બેઝ છે અંદરની તરફ ઉપસી આવેલા છે. અહીંયા હશે આપણી શર્કરા, બરોબર. અને આ શર્કરા એકબીજા સાથે આવી રીતે કંઈક ફોસ્ફેટથી જોડાયેલી હશે, બરોબર. અહીંયા ફોસ્ફેટ આવેલો હશે અને બીજી શર્કરા સાથે જોડાયેલો હશે. ખ્યાલ આવ્યો? બીજી ખાસિયત એવી છે કે બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવીયતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5' થી 3' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવીયતા એ 3' થી 5' તરફ હોય છે. જે બહુ ઈઝી છે ને, જે આપણે બહુ ડિટેલમાં ભણી ચૂક્યા છીએ, બરોબર. એમાં કેવું હશે? માની લો કે કોઈક ડીએનએ ની શૃંખલા હોય, બરોબર. કોઈક ડીએનએ ની શૃંખલા હોય તો એ જે ડીએનએ નો એક જે છેડો હશે, મતલબ એક જે દોરી હશે, અહીંયા તમને દોરીને જ સમજાવી દઉં. તો માની લો કે આ એક શૃંખલા છે અને એક આ શૃંખલા છે. તો આ જે છેડો તમને દેખાય છે બ્લેકનો, આ જે છેડો હશે એ હશે 5' હશે. તો નીચેનો છેડો હશે એ કયો હશે? 3' હશે. અને રેડની અંદર જે તમને નીચેનો જે છેડો દેખાય છે એ કેવો હશે? તો કે ભાઈ નીચેનો છેડો હવે 5' હશે. કારણ કે જો તમને અહીંયા જે 3' જોવા મળે છે તો આની તદ્દન ઉલટી જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો નીચે તમને 5' જોવા મળશે તો ઉપર તમને શું જોવા મળશે? 3' જોવા મળશે. હંમેશા યાદ રાખવાનું, અહીંયા 5' છે તો અહીંયા કોઈ દિવસ 5' આવશે જ નહીં. અહીંયા હંમેશા 3' જ આવશે. ખ્યાલ આવ્યો? અને એવી જ રીતે અહીંયા નીચે પણ એવું જ હશે કે અહીંયા 5' હશે તો એની શૃંખલામાં નીચે 3' હશે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણને જોવા મળે છે. તો આગળ જોઈએ આપણે એની બીજી ખાસિયતો પણ આપણને આપેલી છે.
તો આપણે અહીંયા જોવાના છીએ ત્રીજા નંબરની ડીએનએની ખાસિયત. તો ત્રીજા નંબરની ડીએનએની ખાસિયત એવી છે કે બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવશે, યાની કે બેઝ પેર બનાવશે, યાની કે બીપી બનાવશે. હવે શું કીધું છે તો કે ભાઈ માની લો કે ભાઈ આવી રીતે શૃંખલા હશે ડીએનએની. તો માનો કે આ શૃંખલામાં હશે એડેનિન, આ શૃંખલામાં હશે થાયમિન. તો બંને એકબીજાની વિરુદ્ધ શૃંખલા છે ને, આ બંનેના યાની કે જે એડેનાઇન છે અને થાયમિન છે એના વચ્ચે તમને ડબલ બોન્ડ જોવા મળશે ને, એ બંધ હશે હાઇડ્રોજન બંધ. કયો બંધ હશે? હાઇડ્રોજન બંધ. બધા બંધના નામ આપણે યાદ રાખવાના છે. તો અહીંયા પણ એ જ કીધું છે, વિરુદ્ધ શૃંખલાઓના એડેનાઇન અને થાયમિન એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન એ 3 હાઇડ્રોજન બંધ વડે જોડાતા રહે છે. તો અહીંયા લઈ લઈએ ગ્વાનિન એ ટ્રિપલ બોન્ડ સાથે સાઇટોસિન સાથે જોડાશે, જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પેરિમિડિન આવેલા હોય છે. તો માની લઈએ ગ્વાનિન શું છે તો કે ભાઈ પ્યુરિન છે. તો પ્યુરિનની અંદર આપણને ડબલ બેન્ઝીન સ્ટ્રક્ચર જોવા મળે છે, જ્યારે પેરિમિડિનની અંદર આપણને સિંગલ બેન્ઝીન સ્ટ્રક્ચર જોવા મળે છે. જો કે આવું ગોળ સ્ટ્રક્ચર હોતું નથી, એનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર હોય છે. પરંતુ પ્યુરિનની અંદર આપણને બે બેન્ઝીન વાળું સ્ટ્રક્ચર જોવા મળશે, પેરિમિડિનની અંદર એક બેન્ઝીન વાળું સ્ટ્રક્ચર જોવા મળશે, જેના લીધે એની જે વચ્ચે જગ્યા હશે એ 3 બેન્ઝીનની જગ્યા હશે. બરોબર, એટલા માટે હંમેશા પ્યુરિનની સામે પેરિમિડિન જ તમને જોવા મળશે. બરોબર, બે શૃંખલાની વચ્ચે આગળ જોઈએ, તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાંતર અંતર યા તો સમાન અંતર જળવાઈ રહે છે. ઓકે, તો અહીંયા આપણને જે ચોથી જે લાક્ષણિકતા કીધી છે એ છે કે ભાઈ બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે, મતલબ વીંટાળેલી હોય છે, કુંતલ પામેલી હોય છે. અને એવું કીધું છે કુંતલનો જે ગર્ત હોય છે એ 3.4 નેનોમીટર નો હોય છે. બરોબર, એટલે માની લો કે અહીંયા તમે આવું કંઈક ડીએનએ જોવો છો. બરોબર, આવું કંઈક ડીએનએ જોવો છો તો હું આટલો ભાગ કાપી લઈશ. તો એ ભાગ હું તમને અહીંયા બતાવું છું. બરોબર, આવો કંઈક એમનો ભાગ હશે. તો આને શું કહીશું? એક ગર્ત કહીશું. ને આ જે ગર્ત હશે, બરોબર, આવું કંઈક ગર્ત હશે, એ ગર્ત વચ્ચેનું અંતર કેટલું હશે તો કે ભાઈ 3.4 નેનોમીટર, અહીંયાથી આટલા અંતરનું. અને એની અંદર શું કીધું છે તો કે ભાઈ અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બીપી જોવા મળે છે, યાની કે તમને અહીંયાથી લઈને આટલા સુધીમાં તમને 10 બેઝ પેર તમને જોવા મળશે આટલા સુધીમાં. બરોબર, અને શું કીધું છે તો કે ભાઈ પરિણામ સ્વરૂપે એક કુંતલમાં બે ક્રમિકો વચ્ચેનું અંતર લગભગ 3.4 નેનોમીટર જેટલું હશે. મતલબ આ એક નાઇટ્રોજન બેઝ પેર છે ને આ એક બેઝ પેર છે, તો એના વચ્ચેનું જે અંતર હશે એ કેટલું હશે તો કે ભાઈ 0.34 નેનોમીટર જેટલું. ખ્યાલ આવ્યો? અને આવી 10 બેઝ પેર, બરોબર, એટલે કે માની લો કે 0, હવે બે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે. તો ગુણ્યા હું 10 કરું તો એનો આન્સર શું આવે તો કે ભાઈ 3.4 નેનોમીટર જ આવે ને. અને જેના લીધે 10 બેઝ પેર યાની કે એક કુંતલનો ગર્ત વચ્ચેનું અંતર આપણને કેટલું જોવા મળે છે તો કે ભાઈ 3.4 નેનોમીટર જેટલું જોવા મળે છે. એટલે સિમ્પલ વસ્તુ આની અંદર આપણને કીધી હતી. તો બે નંબર તમારે યાદ રાખવાના છે. ઓકે, આગળ જોઈએ તો જે 5મા નંબરની જે લાક્ષણિકતા કંઈક એવી છે કે ભાઈ બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. બરોબર, યાની કે આ એક બેઝ, એની ઉપર બીજી બેઝ, એના ઉપર ત્રીજી બેઝ, એવી રીતે સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયિત્વ પ્રદાન કરે છે. એટલે કે જે એડેનાઇન છે, બરોબર, એની સામે થાયમિન છે, એવી જ રીતે ગ્વાનિન છે, એની સામે સાઇટોસિન છે, તો એને વચ્ચે જે હાઇડ્રોજન બંધ આવેલા હશે એ પણ શું કરે છે તો કે જે કુંતલ બને છે ને, જે આવી રીતે તમને અહીંયા તમે જોઈ શકો છો, એ જે કુંતલ બને છે ને એને સ્થાયિત્વ પ્રદાન આપશે. બરોબર, જો વચ્ચે હાઇડ્રોજન બંધ જ ના હોય તો શું થાય? આવી રીતે કુંતલ બને? ના બને. આવી રીતે ડીએનએ છૂટું પડી જાય. ખ્યાલ આવ્યો? એની વચ્ચે હાઇડ્રોજન બંધ હોવા જરૂરી છે, જેના લીધે આ બંને એકબીજા સાથે જોડાયેલા રહેશે. ખ્યાલ આવ્યો? તો આગળ જોઈએ હવે. પ્યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના કરતા શું તમે જણાવી શકો છો કે ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનું અંતર લગભગ સમાન કેમ હોય છે? જે આપણે આગળ જોઈ ગયા. બરોબર, કે માની લો કે આવી રીતે કંઈક ડીએનએ હશે તો ડીએનએમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર શા માટે સરખું રહેશે? કારણ કે એની અંદર હંમેશા પ્યુરિનની સામે શું જોવા મળે છે તો કે ભાઈ પિરિમિડિન જોવા મળે છે. પિરિમિડિન. તો પ્યુરિનનું જે સ્ટ્રક્ચર હશે એ ડબલ બેન્ઝીન સ્ટ્રક્ચર હશે, પિરિમિડિનનું સ્ટ્રક્ચર હશે એ હંમેશા સિંગલ બેન્ઝીન સ્ટ્રક્ચર હશે.
તો અહીંયાથી તે અહીંયા સુધીનું જે અંતર જોવા મળે છે એની અંદર 3 બેન્ઝીન સમાઈ શકે એટલી જગ્યા હોય છે અને હંમેશા એટલા માટે જ આપણને પ્યુરિનની સામે હંમેશા પેરિમિડિન જોવા મળે છે, જેના લીધે આપણને જે એના વચ્ચેનું જે અંતર છે એ કેવું રહે છે તો કે ભાઈ સમાન રહે છે. આગળ જોઈએ તો કે ભાઈ ડીએનએની બેવડી કુંતલમય સંરચનાની સમજૂતી અને તેનો જનીનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની. મતલબ એ બહુ જ યુઝફુલ બની. ડીએનએ ની શોધ થઈ પછી તો ઘણી બધી ક્રાંતિકારી આવી, બરોબર, આની અંદર મતલબ બાયોલોજીની અંદર. તરત જ ફ્રાન્સિસ ક્રિકે, બરોબર, મધ્યસ્થ પ્રણાલી અથવા તો આપણે એને પ્રસ્થાપિત અથવા તો એને આપણે સેન્ટ્રલ ડોગમા કહીએ છીએ, બરોબર, એનો વિચાર પ્રસ્તુત કર્યો. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. અને આ જે વિસ્તાર જે પ્રસ્તુત કર્યો, જે વિચાર જે છે એ પ્રસ્તુત કર્યો ને એનાથી સ્પષ્ટ થાય છે કે ભાઈ આનુવંશિક માહિતીનો પ્રવાહ છે એ ડીએનએ માંથી આરએનએ બનશે ને આરએનએ માંથી પ્રોટીન તરફ નો હોય છે. ખ્યાલ આવ્યો? માની લો કે ભાઈ તમારી અંદર કંઈક બ્લુ કલરની આંખ બને છે. મતલબ તમારી અંદર જે આંખનો જે કલર છે એ કેવો છે તો કે ભાઈ બ્લુ કલરનો છે, બરોબર. તો એ બ્લુ કલર શું હશે તો કે તમારા આંખની અંદર કંઈક પ્રોટીન હશે. શું હશે? તમારા આંખની અંદર એ પ્રોટીન હશે. તો એ ક્યાંથી આવ્યો તો કે તમારા કોષની અંદર રહેલા ડીએનએમાં, મતલબ તમારા જે કોષ કેન્દ્ર હશે, કોષ કેન્દ્રની અંદર તમને રંગસૂત્ર જોવા મળશે ને આ રંગસૂત્રની અંદર કંઈક ડીએનએ હશે. એ ડીએનએ માંથી શું બનશે તો કે એ ડીએનએ માંથી પહેલા બનશે આરએનએ અને એ આરએનએ માંથી શું બનશે? પ્રોટીન. અને એ જ પ્રોટીન શું કરતો હશે તો કે આંખની અંદર બ્લુ કલર આપતો હશે. તો ખ્યાલ આવ્યો? તો આનુવંશિકતા યા તો આપણી અંદર જે આંખની જે આનુવંશિકતા છે યા તો આપણા કલરની આનુવંશિકતા છે યા તો XYZ, બરોબર, જે પણ આનુવંશિકતા હશે એ કંઈક આપણને મધ્યસ્થ પ્રણાલીના અનુસાર અથવા તો સેન્ટ્રલ ડોગમાના અનુસાર આપણને મળે છે કે ભાઈ ડીએનએ માંથી એમઆરએનએ બને છે અને એમઆરએનએ માંથી શું બને છે? પ્રોટીન બને છે. તો ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયાને આપણે પ્રત્યાંકન કહીશું, જે આપણે આગળ જોવાના છીએ, અને એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયાને આપણે ભાષાંતર કહીશું, જે પણ આપણે આગળ જોવાના છીએ. હવે જો ડીએનએ માંથી જ જો ડીએનએ બની જાય તો એને આપણે શું કહીશું તો કે સ્વયંજનન કહીશું. ખ્યાલ આવ્યો? ડીએનએ નું સ્વયંજનન. હવે અહીંયા નીચે આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી છે કે કેટલાક વાયરસમાં ઉપરયુક્ત પ્રવાહ વિપરીત દિશામાં પણ થાય છે. શું તમે આ પ્રક્રમ માટે એક સાધારણ નામની સલાહ તમે આપી શકો છો? મતલબ માનો કે ભાઈ આરએનએ છે, બરોબર, ડીએનએ માંથી આરએનએ બનવું, એ ક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ પ્રત્યાંકન કહીશું. શું કહીશું? પ્રત્યાંકન. અને ઇંગ્લિશમાં એને આપણે કહીશું ટ્રાન્સક્રિપ્શન કહીશું, બરોબર. પરંતુ શું આરએનએ માંથી ડીએનએ બનવાની ક્રિયાને તમને ખબર છે શું કહેવાય? કશું જ નથી, આગળ ખાલી રિવર્સ લગાડી દેવાનું છે, બરોબર. એટલે એનું નામ શું થઈ જશે તો કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ખ્યાલ આવ્યું? મતલબ કે ભાઈ જો ડીએનએ માંથી આરએનએ બને છે તો એને ટ્રાન્સક્રિપ્શન કહીશું, પરંતુ આરએનએ માંથી જો ડીએનએ બનશે તો એને આપણે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહીશું, ને જે ઘણા બધા વાયરસની અંદર આપણને જોવા મળશે, બરોબર. વાયરસની અંદર હશે આરએનએ, આપણી અંદર હશે ડીએનએ. તો જેવું વાયરસ આપણી અંદર ઇન્ફેક્શન ફેલાવશે તો એનું જે જનીનિક દ્રવ્ય છે, જે આરએનએ છે, એને પોતાનું જે આરએનએ હશે એને ડીએનએ માં કન્વર્ટ કરવું પડશે અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી થશે. ખ્યાલ આવ્યો? યાદ રહે ને? તો આ સાથે આજનો આપણો જે લેક્ચર છે એ સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા લેક્ચરની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.